ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજની મોર્નિંગ તો બહુ જ મસ્ત થઈ ગઈ છે. એટલા સરસ બર્ડ્સના અવાજ સંભળાય છે ને, એકદમ શાંત વાતાવરણ છે અત્યારે, મસ્ત. સવારમાં જો થોડી આમ સારું હતું ને, અત્યારે થોડી વારમાં તો વરસાદી પડવા લાગ્યો છે. વેધરનો કાંઈ ભરોસો. સવાર ઠંડી હતી, અત્યારે વરસાદ છે. બપોરમાં લાગે તડકોય નીકળશે. માર્કેટ વરસાદના લીધે ભરાયું છે કે નહીં? હા, ભરાઈ ગયું છે. જો હું વેરા છું ને, તો મેં થોડી વાર આ બાજુ અલગ સાઈડથી આવું ઘણી વખત. આજે બધું ભરાયેલું છે. દેટ મીન્સ કે લેટર ઓન છે ને, વેધર સારું હશે તો જ આ બધું માર્કેટ આટલું ભરાય, નહીં તો ના ભરાય. મોર્નિંગ. સવારમાં જો બતાવ્યું ને કે વરસાદ છે, અત્યારે પાછું એકદમ સરસ મજાનો તડકો નીકળી ગયો છે. આ છે ને શોપ ઓલવેઝ બિઝી હોય છે આ લોકોની. આ બધા લગાવીને આપે છે ને એમાં. આપણે આપણું જે કિચનમાં, મારે કિચન ટાવેલની ખલાસ થઈ ગઈ, તો મેં તો લેતી જ જાવ અહીંયાથી. તો ઘરે જઈને પાછું ક્યાંય જવું નહીં સ્ટોરમાં. એટલે અને લીલા ધાણા લેવાના છે, હશે અહીંયાથી તો લઈ લઈશ, ને ત્યારે પછી એક જુગાડ કરવો પડશે. આજે તો ડિનરમાં છે ને શું બનાવવાનું છે? યસ, મિક્સ દાળ બનાવવાની છે, મગની અને મસૂરની બંને મિક્સ કરીને આવી છું. બુધવાર છે એટલે મગ બનાવે તો સારું. અને આજે મારા વ્યુઅર્સ છે એની કોમેન્ટ છે કે તમે ખોટું કેમ બોલ્યા કે તમે મંડે તો વ્લોગ મૂક્યો નહોતો. પણ મંડે વ્લોગ નહોતો મૂક્યો, મેં ક્યાં કીધું મેં મૂક્યો હતો એવું. ઘણી વખત એવું થઈ બોલતા હોય ને વ્લોગમાં, ત્યારે એવું થાય કે ગઈકાલે એવું. એટલે સમજી જવાનું કે પહેલાંના વ્લોગમાં, કારણ કે ઘણી વખત તો ટાઈમ ના હોય એટલે ના મૂક્યો હોય. અને અમે લોકો લેસ્ટર ગયા હતા તો આવીને પછી બિઝી પણ થઈ ગઈ હતી. બીજા દિવસે સલૂન પણ જવાનું હતું તો વધારે બિઝી હોઈએ. એટલે આ જો બેલ મસ્ત છે, ક્લીન ફોર સર્વિસ. પરંતુ આજનું વેધર તો કેટલું બકવાસ છે નહીં? એવું લાગે કે વિન્ટર છે કે શું. અત્યારે તો બરાબર મને તો બહુ ઠંડી લાગી. તમને? મને તો હશે ને બધા એવું. એક બા બેઠા હતા ને, એ કહેતા કે બહુ ઠંડી છે. તમે ફૂલ પહેર્યું છે ને એટલે હું છે ને પેલું આપણું ઇન્ડિયન ટોપ પહેરીને ગઈ હતી, નોર્મલ કોટનનું હોય ને એવું. એટલે મને તો જ બહુ ઠંડી લાગી છે. ઘર કરીને જો મને ઘર બતાવે, સરસ ઘર છે. યસ, મોટું છે એકદમ. આપણા 3 માટે ટુ બિગ કહેવાય ને ઘરે. પછી સાફ સફાઈ પણ કરે એટલી બધી, એવું થાય. ચાલો ઘરે જઈને આજનું તો પ્લાન અમારું ફિક્સ છે. દાળ બનાવવાની છું, એની જોડે રોટલો બનાવી આપું તમને? પરાઠા પડ્યા છે. પરાઠા તો વાંધો નહીં, રોટલો તમને ખાવો હશે ને તો પરાઠા પડ્યા, દાળ બનાવી પરાઠા ચાલશે. થોડાક રાઈસ બનાવી નાખશું એવું હશે તો. એટલે ડિનર ડન આપણું. અને છાશ મારે બનાવવાની નથી, કારણ કે છાશ છે નિરાલીના ઘરેથી આખું ગેલન મને આપ્યું છે કે ખાટી છાશ અમે ના ખાઈએ. અને મને મોળી છાશ ના ગમે, મને ખાટી જ ગમે. અને મને કીધું હતું કે છાશ વધે ને તો મને પૂછવાય ના રહેતી ને, તું ગેલન લઈ જ લેજે કે તારે વપરાય છે, કે મને ખબર છે. તો છાશ નથી બનાવવાની, ઘરે રેડી જ છે છાશ. એટલે અને સેટરડે ફરી અમે જવાના છીએ લેસ્ટર. અને હમણાં પછી આ મંથનો છેલ્લો ધક્કો છે, પછી અમે લેસ્ટર નથી જવાના. પછી એક ઇન્વિટેશન આવ્યું છે પણ અમે ના જ પાડી કે હવે નહીં ફાવે અમને. કોમનનું તો મને ત્યારે કીધું હતું કે આવી રીતે સેટરડે અમને નહીં ફાવે એ દિવસે. હમણાં આ મંથ આખો બિઝી છે. મમ્મી ને પપ્પાની પહોંચી ગયા ને ઇન્ડિયાનું 1 વીક થઈ ગયું આજે. ટાઈમ તો ભમ જાય છે, કંઈ ખબર નથી પડતી. મમ્મા શું બનાવે છે? હું બેટા કંઈ પાપડ શેકું છું. જો જે બા ને માસી બનાવીને ગયા છે ને, પાપડ ચોખાના શેકીને ખાઈએ છીએ. તળતી તો છું નહીં હમણાંથી પાપડ. અને આજે ડિનરમાં બન્યું છે મગ, મસૂરની દાળ, રોટલી, છાશ અને ગાજર. અને ગાજર મરચાંનું રાયતું, અથાણું જે હોય ને, રાયતા ગાજર મરચાં કે નહીં બનાવ્યું છે. ગળ્યું અથાણું કાઢો. ગળ્યું? બોલો. ગળ્યું અથાણું કાઢો. ગળ્યું અથાણું આમાં છે. ચલો એ નીકાળી આજે. ક્યાં છે? તને કયું ખાવું છે? તીખું
તીખું તીખું અહીંયા ગળ્યું અથાણું છે આઈસ્ક્રીમના ડબ્બામાં હા બેટા કારણ કે આપણે યે આઈસ્ક્રીમ ખાઈ છીએ ઓ માય ગોડ મમ્મા કેવું ફ્લેવર છે આઈસ્ક્રીમ હે કેવું ફ્લેવર છે આઈસ્ક્રીમ હા આચાર ફ્લેવર અચાર ફ્લેવર દેવામ છે ને ડિનર ટેબલ ઉપર જો પાપડ આવે ને તો પહેલાં એ પાપડથી શરૂઆત કરે દીકરો નહીં અને આજે જો મસ્ત દાળ બની ગઈ છે અને ગળ્યું અથાણું પર કે લાવો પાપડ શેકી લીધા છે છાશ છે મસ્ત મજાનું ડિનર લઈ લે બેટા હા લઈ લે જો તમને અથાણું લેવું છે ને પરે અથાણું કોઈ જોશે ને જે ઓઇલ નહીં ખાતા એ લોકોને તો ચક્કર જ આવી જાય આટલું બધું ઓઇલ જોઈને પરે ટુ ઓઇલી યા એકને આપણે આ ખાઈશું ગાજર મરચાંનું મમ્મા ઉભી થાય છે શું આ ખાઈ શકીશ એક સ્પૂન લાવવી પડશે બેટા દેવામને અમે ગમે એટલી વખત ના પડે ને કે ટીવી ચાલુ હવે અત્યારે નહીં કરવાનું માઉસ માઉસ આને કેમ માઉસ કહેવાય એનું રીઝન શું છે માઉસ એટલે ઉંદર ના થાય દેવામ તો આને કેમ ઉંદર કહેવાય આને કેમ માઉસ કહેવાય દેવ હવે લાસ્ટ હવે હું ખાલી 3 કાઉન્ટ કરીશ ટીવી બંધ નહીં થયું એટલે સમજી લેજે 1 2 2.5 ગુડ ડન થેન્ક યુ જાઓ સુઈ જાઓ ચલો સુઈ જાઓ આ ટેબલ તો જો હાલત કરી દેવમ તે આજના વિડીયોમાં કોઈ કોમેન્ટ કરી હતી કે તમે સ્ટફિંગ કર્યું તો એવું બતાવ્યું તો નહીં પણ મેં સંગીતાબેન જ છે કદાચ કે કોઈ બીજું છે મેં પછી બધું કહી તો દીધું કે મેં આ વસ્તુ નાખી છે એમ એટલે પછી વિડીયો નહોતો લીધો એવી રીતે ઘણી હું રેસીપી તો ફૂલ આપું પણ પછી કેવું કે એક એક વસ્તુ નાખતી હોય ને એવું બતાવી ના શકું કારણ કે ફોન હાથમાં પકડેલો ના રાખ્યો હોય ને એટલે ગઈકાલે એમ તો મેં સ્ટેન્ડ ઉપર રાખ્યો હતો પછી ફોન એટલે જ પેલા પરાઠા વણતી હતી ને એ બતાવી શકી હતી અને આજે બીજી એક કોમેન્ટ હતી કે તમે ખોટું કેમ બોલ્યા કે તમે મેં એવું બોલી હશું કે આવતી ગઈકાલે જે વિડીયોમાં કોમેન્ટ હતી એના માટે થઈને પણ ઓબ્વિયસલી એ દિવસે વિડીયો નહોતો મૂકે તેની કોમેન્ટ નહીં આગળના દિવસની કોમેન્ટ હોય એવું સમજી લેવાનું કારણ કે એવરી ડે પછી વિડીયો તે ઘણી વખત પોસિબલ ના હોય તો નહોતો મૂક્યો ચાલો થોડી વાર બેસીએ અહીંયા શાંતિથી પરેંગ મને આજે બહુ એટલે બહુ ભાષણ આપ્યું મને કે તું જમ તું ખાવાનું રાખ પણ કેટલું ખવાય પરે પરેંગને એવું કે તું જાડી થાય આ જો મારો ક્રિકેટર બોલિંગ જ કરે બેઠો એને સુવાનું કીધું ને તો એ નહીં ખબર પડતી હા દેવમ તને છે અને યસ ગઈકાલે મેં કીધું હતું ને કે સ્વીટ કોર્ન તો બહુ બધાને કોમેન્ટ છે કે એને હિન્દીમાં ભુટ્ટા કહેવાય પછી મને યાદ આવી બધાની કોમેન્ટ રીડ કરીને એટલે કે યસ ભુટ્ટા કહેવાય થેન્ક યુ સો મચ બધાને ચલો એ સાથે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ